સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસેથી ઈસમો સોનાની બંગડી લઈ નાસી છૂટ્યા। કતારગામમાં બંધ જ્વેલર્સની દુકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। ઈસમો 50,000ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા। સગરામપુરા વિસ્તારમાં ટપાલી મંડપના ગોડાઉનમાં લાગી આગ। ગોડાઉનની તમામ વસ્તુ બળીને ખાક। સિવિલ હોસ્પિટલમાં તબીબની દર્દીના સગા સાથે ગેરવર્તણૂકથી હોબાળો। સુરતની હજી સુંદરતા વધારવા માટે વધી રહેલા છોડોને ડારવામાં આવ્યા।